વાપી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા ઉમેદવાર દ્વારા ભાજપના 2 કોર્પોરેટર સામે કોર્ટના માધ્યમથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ચૂંટણી દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે બંને કોર્પોરેટરનું સભ્યપદ રદ કરવાની માંગ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કોર્ટના માધ્યમથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે ગત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના ઉમેદવાર શમસુદ્દીન ચૌધરી ચૂંટણી પંચ સમક્ષ નકલી લિવિંગ સર્ટિફિકેટ સહિતના મહત્વના દસ્તાવેજો રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી જીતી લીધી હતી. ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શમસુદ્દીન ચૌધરીને નકલી લિવિંગ સર્ટિફિકેટ બનાવી આપનાર હિન્દી વિદ્યા મંદિર સ્કૂલના આચાર્ય સુનીતા તિવારી સામે પણ એફઆઈઆર નોંધાઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરી લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. તેથી બંને કોર્પોરેટરનું સભ્યપદ તાત્કાલિક રદ કરીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. મામલો સામે આવતા વાપીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે આ ફરિયાદ પર કોર્ટ અને સંબંધિત સત્તાધિકારીઓ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે શમસુ દ્વારા નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એમને ધોરણ 5 સુધી 2007 સુધી હિન્દી વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરેલો છે. પરંતુ એમના ડોક્યુમેન્ટો જોતા અને બીજા ડોક્યુમેન્ટ કાઢાવતા ફરિયાદીને એવું જાણ થઈ કે આ જે શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી છે એ ધોરણ 5 સુધી નહીં, ધોરણ 10 સુધી સેન્ટ ઝેવિયર સ્કૂલ છરવાડા ખાતે અભ્યાસ કરેલ છે 1 થી 10 સુધીમાં, અને એમની જન્મ તારીખ છે 13/11/1998 અને જેના પ્રમાણે એની ઉંમર 4 વર્ષ ઓછી હતી. અને આ 4 વર્ષની જે મતભેદો છે એ 2015ની જે ઇલેક્શન હતી જેમાં આ શમસુદ્દીન દ્વારા વાપી ચીરીમાં સભ્ય તરીકે વોર્ડ નંબર 2માં જ્યારે ઇલેક્શન લડવામાં આવ્યું હતું ત્યારે એની ઉંમર માઇનર હતી. ખરેખર 16/11/1998 એટલે કે સેન્ટ ઝેવિયરના જે ડોક્યુમેન્ટ છે એના આધારે અને વાપી નગરપાલિકાના જે બર્થ સર્ટિફિકેટ છે એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998. એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. સુનીતા તિવારીનો રોલ એમાં એવું છે એટલે કે વાપી મહાનગરપાલિકાના જે દંડક છે એટલે કે આરોપી સુનીતા ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ ફરિયાદ દ્વારા એવું છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમસુને બનાવી આપવામાં આવેલ છે. એમના સ્કૂલથી બનાવી આપવામાં આવેલ છે અને પ્રધાનાચાર્ય એલસીમાં પણ એમના દ્વારા સહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 3ની અંદર 2 ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા. પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે. કેટલું ગંભીર કહી શકાય અને આગામી દિવસોમાં કોંગ્રેસ કઈ રીતે આની લે છે? ગંભીર તો તમે જાણો છો કે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે છેડા કરવા એટલે એ મોટો ગુનો થઈ ગયો. એના આધારે જે ઇલેક્શન લડ્યા છે ને એના આધારે જ બીજા એમના ડોક્યુમેન્ટ્સ બન્યા હશે ને બનેલા છે. તો ચોખ્ખું ચાંદી જેવી વાત છે આ. તો એ તો ગંભીર ગુનો છે જ, તો જ આટલી ક્વિક એફઆઈઆર ફાટી. આગામી દિવસોમાં શું કામો પગલાં લેશે, શું વાત છે તમારી? આમાં તો સીધું છે કે એ લોકોનો જે કોર્પોરેટરનું જે પદ છે એ છોડવા પડશે, સસ્પેન્ડ થશે. મોરલ રિસ્પોન્સિબિલિટી સમજીને જો છોડી દે તો એ લોકોના ફાયદામાં છે. નહીં તો પછી આને આગળ હાઈકોર્ટમાં જઈને બી કે ગમે ત્યાંથી જઈને તાત્કાલિક ધોરણે એ લોકોને બંનેને સસ્પેન્ડ કરવામાં આવશે.
વલસાડના ધરમપુર સોનમ વાંગચુકને મળ્યું સમર્થન. ધરમપુરના યુવાનો દ્વારા ધરના પ્રદર્શન કરવામાં આવ્યા. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પણ જોડાયા. દિલ્હી ખાતે બનેલી ઘટના બાદ યુવાનોના ધરના એક દિવસના ધરના પ્રદર્શનનું આયોજન. વલસાડ ડેપો સામે દરગાહ બહાર મારામારીનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. બે માથાભારે યુવાનોએ એક ઈસમને માર મારતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડના ચિંચવાડા ગામમાં બિલ્ડરને ફાયદો કરાવવા સરકારી ગૌચરણની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવતા વિવાદ સર્જાયો. સરપંચ અને તલાટીએ ચોંટાડી નોટિસ. વલસાડ તાલુકાના ચિંચવાડા ગામે એક બિલ્ડરના મહાકાય પ્રોજેક્ટને લાભ કરાવવા માટે સરકારી ચોપડે ગૌચરણ હેઠળ ચાલતી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો પહોળો કરવાનો વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક ઇસમો દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા ગ્રામજનોમાં જોરશોરથી ચાલી રહી છે. પારનેરા ગામે રહેતા વિરેન્દ્રભાઈ વિનોદભાઈ શોભાઈ પારનેરા પારડી અને ચિંચવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને એક લિખિત ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે ચિંચવાડા ગામના સીમાડે તેમની ખેતી લાયક જમીન આવેલી છે. ત્યાં અશોક વાટિકા સોસાયટીથી સ્વસ્તિક વિલા સોસાયટી તરફ જતો આશરે 10 ફૂટ પહોળાઈનો હયાત રસ્તો હતો. કોઈ ત્રાહિત ઇસમો દ્વારા આ રસ્તાને 35 ફૂટથી વધુ પહોળો કરવા માટે તેમની તથા અન્ય ખેડૂતોની જાણ બહાર જમીનના તાર કમ્પાઉન્ડને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, સરકારી ગૌચરણની જમીનમાં ઉગેલા ઝાડોને પણ મનસ્વીપણે કાપી નાખીને ખોદકામ શરૂ કરી દેવાયું છે. અરજદારે આ રસ્તો સરકારી, ખાનગી કે ગૌચરણની જમીન પર બની રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપવા માંગ કરી છે. આ મામલે સ્થાનિકોની મૌખિક રજૂઆત બાદ સરપંચે તારીખ 4 જૂનના રોજ અને ત્યારબાદ વિરેન્દ્ર શોભાની તારીખ 15 જૂનથી લિખિત રજૂઆતના પગલે પારનેરા પાડી ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ કાર્યવાહી કરી હતી. જોકે પંચાયતે કોઈ ચોક્કસ વ્યક્તિ, સંસ્થા કે નામનો ઉલ્લેખ કર્યા વગર જ એક જાહેર નોટિસ તૈયાર કરી ઘટના સ્થળે વીજપોલ પર ચોંટાડી દીધી હતી. આ નોટિસમાં જણાવ્યા અનુસાર ચિંચવાડા ગામે સર્વે નંબર 310-311 કુલ ક્ષેત્રફળ 1,69,7 વાળી જમીન ગ્રામ પંચાયતના રેકોર્ડ મુજબ ગૌચરણ હેઠળની છે. પંચાયતે સ્થળ તપાસ કરતા ત્યાં રસ્તો પહોળો કરવાનું કામ ચાલુ હોવાનું જણાવ્યું છે. આથી આ કામગીરીને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કરાયો છે અને જો સક્ષમ અધિકારી તરફથી કોઈ પરવાનગી મેળવી હોય તો તે દિવસ 3માં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. મારું નામ વાસંતીબેન મુકેશભાઈ પટેલ. અમારી જે વાડ હતી ને એ વાડ અમારી કાઢી નાખી છે. માલિકીની વાડ હતી. વર્ષોથી અમારી આ જ એક જ વાડ હતી. એ વાડ કાઢી નાખી. એ પહેલા અમે એમને કીધું કે અમારી વાડ કાઢ્યા તો ખુલ્લી થઈ જાય. એ કે અમે તમારી વાડ બનાવી આપીએ, પણ અમારી વાડ એકદમ અંદરથી જતી રહે છે. એ અમને પ્રોબ્લેમ છે. એ લોકોએ કોઈ પરવાનગી બી નથી લીધેલી. પરવાનગી વગરનું કામ છે. કોઈને નથી લીધું. અમે બોલવા જઈએ તો અમને ગાળો આપે છે. અમે માયાવંશી જાતિના છે અને અમને એકદમ અમારી પર. મારું નામ ધનિષ્ઠાબેન હર્ષદભાઈ પટેલ, પારનેરા, જય હિન્દ ચોક. એ લોકો બોલે છે કે આટલા વર્ષથી રસ્તો છે જ અહીંયા, પણ અમારા સાઈડે રસ્તો બોલે છે કે આ ચિંચવાડાનો રસ્તો છે. તો આ રસ્તો કરવા પહેલા અમને પરવાનગી બી નથી આપી, કોઈ પેલું બી નથી કર્યું, જાણકારી બી નથી કરી, માપણી બી નથી લાવ્યા, કંઈ જ નથી કર્યું ને એ લોકોના મનમરજી રીતના કરતા છે. એટલે અમારી માંગ એ છે કે માપણી કરીને તમે કરો. અમારું નીકળશે તો અમે આપવા તૈયાર છે. અમે ના નથી પડતા.
એવું રીતના કહેવા માંગે છે અમે હા એ અમારા ચીચવાડાના લોકો કરતા છે